જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે જાણો છો કે ભગવાન રામના મહાન ભક્ત તુલસીદાસજી પહેલા પ્રેમમાં અત્યંત અંધ હતા અને એક રાત્રે એવું કશુંક બન્યું જેનાથી તેમનું આખું જીવન બદલી ગયું। એક એવી ઘટના કે જેનાથી તેઓ રામ ભક્તિના સાગર બની ગયા। કેવી હતી એ ઘટના? કોણ હતી રત્નાવલી અને શું બોલી તે એવી વાણી કે તુલસીદાસજીનું આખું જીવન બદલી નાખ્યું? મિત્રો, આજે આપણે એવી અદ્ભુત વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ જ્યાં એક પત્નીના ઊંડા અને ઘાતક વચનોથી તુલસીદાસજીને રામ માર્ગ મળ્યો। તો મિત્રો, કૃપા કરીને આખી વાર્તા અંત સુધી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। પ્રેમથી શરૂ થયેલી એક યાત્રા કેવી રીતે ભક્તિમાં બદલાઈ જાય એ જોવી હોય તો તુલસીદાસજીનો જીવન પ્રસંગ એ શ્રેષ્ઠ ઉદાહરણ છે। સંવત 1583ના જેઠ સુદ ત્રયોદશીના પવિત્ર દિવસે તુલસીદાસજીના વિવાહ ભારદ્વાજ ગોત્રની એક સૌમ્ય સ્વભાવ અને સુંદર રૂપાળી સ્ત્રી રત્નાવલી સાથે ધૂમધામથી વિધિપૂર્ણ રીતે સંપન્ન થયા હતા। રત્નાવલી ન માત્ર રૂપમાં મનમોહક હતી પણ આંતરિક ગુણોમાં પણ સમૃદ્ધ અને નૈતિકતાથી શોભિત નારી હતી। લગ્ન પશ્ચાત તુલસીદાસજી પોતાની પત્ની સાથે આનંદપૂર્ણ રીતે જીવન વિતાવતા હતા। તુલસીદાસજી પોતે એક સરળ જીવન જીવતા પરંતુ પોતાની પત્ની પ્રત્યે ઘણો લગાવ રાખતા। તુલસીદાસજીનું હૃદય રત્નાવલીના પ્રેમ સૂત્રમાં એટલું પકડાઈ ગયું હતું કે એકવાર જ્યારે તેની પત્ની તેના પિયર ગઈ ત્યારે તેઓ તેના વિયોગમાં અકળાઈ ગયા। તે વિયોગ સહન કરી ન શક્યા અને શારીરિક તરસ તથા લાગણીઓથી ઘેરાઈ ગયેલા પોતાની પ્રિય પત્ની વિના જિંદગી અધૂરી લાગે એવી સ્થિતિમાં તેઓ રાત્રિના અંધકાર અને ભારે વરસાદ વચ્ચે પણ ઘર છોડીને રત્નાવલીને મળવા નીકળી પડ્યા। રાત્રિના સમયે તે ગામ તરફ ચાલ્યા જ્યાં રત્નાવલીનું પિયર આવેલું હતું। ગામ એક નદીના સામા કાંઠે વસેલું હોવાથી તેમને નદી પાર કરવી જરૂરી હતી પણ એટલી રાત્રે નદીમાં હોડી કે નાવડી મળી ન શકી। નદી કાંઠે તુલસીદાસની નજર એક લાશ પર પડી। તેમને લાગ્યું કે બસ એ જ મારું સાધન છે। લાશને હોડી સમજી એના પર બેસીને તેઓ નદી પાર કરી ગયા। ભીના વસ્ત્રો, પવન અને વરસાદ વચ્ચે તેઓ રત્નાવલીના ઘેર પહોંચ્યા। દરવાજો ખખડાવ્યો પણ અંદરથી કોઈ ખુલાસો નહોતો। એમને ખબર હતી કે રત્નાવલી ઉપરના માળે સૂતી હશે એટલે તેઓ ઘરની પાછળથી ઉપર ચડવાનો ઉપાય શોધવા લાગ્યા। એ સમયે તેમને એક દોરડા જેવું કંઈક લટકતું દેખાયું। સંશય કર્યા વિના દોરડું પકડીને તે ઉપર ચડી ગયા। જેમ તેમ કરી તેઓ રત્નાવલીના રૂમ સુધી પહોંચી ગયા। રાત્રિના ઘમાસાણ વરસાદમાં પતિને પોતાના રૂમમાં જોઈને રત્નાવલી આશ્ચર્યચકિત થઈ ગઈ। તુલસીદાસજીએ થયેલી ઘટના વિશદ રીતે તેમની સમક્ષ રજૂ કરી। એ આશ્ચર્યની સાથે વિચારમાં પડી ગઈ। એ સમયે તેણે તુલસીદાસજી જે દોરડું પકડીને ઉપર આવ્યા હતા તેનું નિરીક્ષણ કર્યું અને જાણ્યું કે એ કોઈ દોરડું નહોતું પરંતુ જીવતો સાપ હતો જે દિવાલ પર લટકાતો હતો। આ ઘાતક સાપને દોરડું સમજી પોતાના જીવનનું જોખમ લઈ પ્રેમથી અંધ થયેલા પતિ ઉપર ચડી આવ્યા। આ બધું જોઈને રત્નાવલીના હૃદયમાં એક જ્ઞાનની જ્વાળા પ્રગટે છે। તેણે ખૂબ જ ઊંડા અર્થવાળી વાત કરી। તમે જે તીવ્ર ચાહના મારા શરીર માટે દર્શાવી, જે પ્રેમ અને આતુરતાથી અહીં સુધી પહોંચ્યા, એ જ ઉર્જા અને સમર્પણ જો ભગવાન શ્રી રામના પાવન સ્મરણમાં રાખ્યું હોત તો કદાચ તમારી આત્મા હવે મુક્તિના દ્વાર સુધી પહોંચી ગઈ હોત। મારા નશ્વર દેહ માટે જે લગાવ બતાવ્યો એનો અંશ માત્ર પણ પરમાત્મામાં જો લાગેલો હોત તો તમારું જીવન અનમોલ બની ગયું હોત। આ પ્રેરણાદાયી અને આધ્યાત્મિક વાત તુલસીદાસજીના મન મંદિરમાં વીજળીની જેમ વાગી।
તેમને તત્કાળ જ્ઞાનનો બોધ થયો કે તેઓ સાચા માર્ગથી વિચલિત થયા છે. રત્નાવલીના આ શબ્દો તુલસીદાસજીના અંતઃકરણના તળિયે વાગ્યા. એ માત્ર શબ્દો નહોતા, પણ જીવનમાં પરિવર્તન લાવનાર કથન હતું. તુલસીદાસજી એ રાત્રે જ વિલંબ કર્યા વિના ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી યાત્રા પણ નીકળી પડ્યા. પ્રથમ તેમણે પ્રયાગમાં સાધુ વેશ ધારણ કર્યો. ત્યાગ અને વૈરાગ્યના માર્ગે પગલું મૂકીને તેમણે અનેક તીર્થયાત્રાઓ શરૂ કરી. અયોધ્યા, કાશી, ચિત્રકૂટ જેવા અનેક પવિત્ર સ્થળોએ તેમણે સમય વિતાવ્યો. એમના જીવનનો સૌથી મહત્વનો અને અલૌકિક પડાવ ત્યારે આવ્યો જ્યારે સાધનાના માર્ગે આગળ વધતા તેમણે તિબેટના વિસ્તારમાં આવેલા માનસરોવર તળાવની યાત્રા પણ કરી. એ સ્થળે પરંપરા અનુસાર તેમને કાગભૂષણડી એક જ્ઞાની કાગડાના દર્શન થયા. કાગભૂષણડી એ રામકથાના 4 મહાન કથાવાચકમાંના એક છે, જેમણે ભગવાન રામની લીલાઓનું વર્ણન અનેકવાર આપ્યું છે અને જેમની અનુભૂતિઓથી તુલસીદાસજીને રામચરિતમાનસ રચવાનો સંકલ્પ સર્જાયો. તુલસીદાસજીના જીવનમાં એ રાત્રે જે ઉથલપાથલ મચી હતી એ માત્ર દેહ અને પ્રેમથી પર જવાની યાત્રાનો આરંભ બની. તેમણે એક કવિને સંત બનાવી દીધા, એક પ્રેમી પતિને રામ ભક્ત બનાવી દીધા. તેમના જીવનમાં પછીથી લખાયેલ ગ્રંથો જેમ કે રામચરિતમાનસ, વિનય પત્રિકા, હનુમાન ચાલીસા અને અન્ય ભક્તિપૂર્ણ કૃતિઓ એ બધું તેમના જીવનને પૂર્ણતાની દિશામાં દોરી ગયા. મિત્રો, એક ઘડીના વચન પણ જીવનની દિશા બદલાવી શકે છે. તુલસીદાસજીની વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ જ્યાં પરમાર્થિક રૂપ લે છે ત્યાંથી ભક્તિ શરૂ થાય છે. તો હવે પછીના ભાગમાં આપણે જાણીશું કે તુલસીદાસને હનુમાનજીના દર્શન કેવી રીતે અને કેમ થાય છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તુલસીદાસજીની અન્ય રસપ્રદ વાતો અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.